ફોડવામાં દાજી નો જાતા, બીજાને દજાડીને રાજી નો થાતા, દિવાળીમાં જોજો તમે દાજી નો જાતા. હલો, ફટાકડા આવી ગયા, ફટાકડા. પુતળી બોમ્બ, બીડી બોમ્બ, લસણિયા બોમ્બ, મિર્ચી બોમ્બ, બોમ્બ સકડી, રોકેટ, ડાયડમ, સાંગલિયા બોમ્બ આવી ગયા. હાલો ફટાકડા લઈ જાઓ, ફટાકડા વહેલા તે પેલા ધોરણે, પછી કેતા નહીં કે અમે રહી ગયા ને ફટાકડા પૂરા થઈ ગયા. હાલો ફટાફટ ફટાકડા લઈ જાઓ, લૂંટ ચલાવો, ફટાકડાની લૂંટ ચલાવો. એ બકુલભાઈ, એવું તમે હું કામ બોલો? હમણાં બધા ફટાકડા લૂંટીને વયા જાહે. પણ ક્યાં કોઈ છે અહીંયા? ના ના, તો પછી હું બોલવું પડે. એ હારું. હે, હજી કેમ કોઈ ફટાકડા લેવા ન આવ્યું? પણ હમણાં બધાને ખબર પડશે ને એટલે ફટાકડા લેવા આવશે. હાલો ને થોડાક બોમ્બ ફોડવી, અવાજ સાંભળે તો આ બાજુ આવે તો ખરા. આપણે બોમ્બ ફોડશું તો આપણે ખોઈ જાહે. હા ઈ હાસુ. બકુલભાઈ, ફટાકડા વેસાઈ જાય ને તો હારું હો. અરે નો વેસાય તો કાલ વેસાહે, કાલ ની વેસાય તો પરમ દિવસે વેસાહે. દિવસના ક્યાં દુકાળ છે? પણ દિવાળી વહી જાય પછી થોડા કોઈ ફટાકડા લેવા આવે. હા ઈ હાસુ. હું તો કાક વિચારો, ફટાકડા વેસાઈ જાય એવું. એક કામ કરવું છે, બાઈકીમાં ફટાકડા આપવાનું ચાલુ કરવું. હમણાં બધા ફટાકડા વેસાઈ જાહે. ના રે ના, બાઈકીમાં ફટાકડા આપશું ને પછી કોઈ પૈસા દેવાય નહીં આવે. ફટાકડા તો ફટફટ ફૂટી જાહે, પૈસા ભૂલી જાહે. કાઈ ફટાકડા પછી પાછા લેવા જવા હે? હા ઈ હાસુ. તો સસ્તામાં ફટાકડા વેચવી તોય ફટાફટ વેસાઈ જાહે. સસ્તામાં ફટાકડા વેચશું તો આપણને પૈસા કેમ મળશે? હા ઈ હાસુ. આપણને તો એમ થાય ફટાકડાનો સ્ટોલ કરવો કે નહીં. ફટાકડાનો સ્ટોલ કરવી તોય વાંધો અને નો સ્ટોલ બનાવવી તોય વાંધો. તો હું સિઝનેબલ ધંધા કરવી ને તોય મૂંઝાઈને બેહવી. ફટાકડા વેચવા લાવ્યા એના કરતા તો મીઠાઈ વેચવા લાવ્યા હોત તો સારું હતું. મીઠાઈ પડી રહે તો ખવાય તો ખરી. પણ ફટાકડા વેચાઈ જાય ને પછી આપણે મીઠાઈ ખાવા લાવશું. હા ઈ હાસુ. તો બધા ફટાકડા વેચાઈ જાય એવું કાંઈક વિચારો. વિચારવું જ પડશે ને, નકર તો ખોઈ જ જાહે. કોક એક માણસ એવો આવે અને બધા ફટાકડા લઈ જાય ને તો સારું. તો બકુલભાઈ હારું તે ને, આપણને એકારે પૈસા મળી જાય. આખો દિવસ અહીંયા બેહવું ન પડે. મેં મારા માણસને કીધું તું ઓલી વાડી આટો મારી આય, હું તારી હાટુ ફટાકડા લઈ આવું. તેની જો લાકડાના ફટાકડા બનાવું, વેસાતા ફટાકડા લાવું તો ખર્ચો ન થાય. ફટાકડો ન ફૂટે ને તો મારા માણસને કહી દે અને ફટાકડા ફોડતા જ નથી આવડતું. ઈ મારો માણસ આવ્યો. ગામમાં જઈને વૈયા જો તું તારી હાટુ કેટલા બધા ફટાકડા લાવ્યો. પણ સૂટા ફટાકડા હું કામ લાવ્યા? ફટાકડાની પેટીઓ લાવવાની હતી. એ સૂટા ફટાકડા લાવું કે ફટાકડાની પેટીઓ લાવું? ફટાકડા તો ફટાકડા કહેવાય ને. પણ ફટાકડા કેમ અલગ હોય એવું લાગે? એ હું 500 વીઘાનો માલિક છું અને તું મારો માણા. તારી હાટુ તો અલગ જ ફટાકડા લાવવા પડે ને. આ એ હાસો તો યો ફટાકડા ફોડો. હા ફટાકડા ફોડ. ફટાકડો કેમ ફૂટ્યો નહીં? એ તને ફટાકડા ફોડતા નહીં આવડતું હોય. હવે હું કઈ નાનો છોકરો થોડો છું અને કઈ ફટાકડા ફોડવાની ટ્રેનિંગ લેવાની હોય? ફટાકડો હળગાવ્યો એટલે ફટાકડો ફૂટે. તો કેમ ફટાકડો ન ફૂટ્યો? તમે ફટાકડા હારા નહીં લાવ્યા હોય. ફટાકડા તો હારા છે, ફટાકડા થોડા મેં હાથે બનાવ્યા. તો કેમ ફટાકડા ના ફૂટતા? એ તને ફટાકડા ફોડતા જ નહીં આવડતું હોય. ઉભા રહ્યો, હમણાં બીજો ફટાકડો ફોડું. જોવો તો ઈ ફટાકડો ન ફૂટ્યો. એ તને ફટાકડા ફોડતા નથી આવડતું ને એટલે ફટાકડો નથી ફૂટતો. તો તમે ફટાકડા ફોડો તો. ના રે ના, મને તો બીક લાગે. હે ઉભા રહ્યો તો. હે લાકડાના ફટાકડા બનાવ્યા. હા તમને શરમ નથી લાગતી? દિવાળી છે તો 50 રૂપિયાના ફટાકડા નો લાવી દીધા. ના રે ના, વેસાતા ફટાકડા લાવું તો ખર્ચો ન થાય. પણ પરબમાં થોડોક તો ખર્ચો કરવો જોઈએ ને. એ કકડાટ કઈમાં હું એલા દેખાડો કરો. જોવો ને દિવાળીમાં મને ફટાકડા ન લાવી દીધા અને લાકડાના ફટાકડા બનાવ્યા.
હવે ઈ કંજૂસ તને હું ફટાકડા લાવી દે. આમ જો 500 રૂપિયાના ફટાકડા લાવ્યો. આ તો ફોડ જા. હું તો ફટાકડા ફોડીશ જ તે ને. હાલે ના તારે ફટાકડા ફોડવા હોય તો ઈ કાઈ તને ફટાકડા નહીં લઈ દે. એમ ન કેતો. તું 500 રૂપિયાના ફટાકડા લાવ્યો ને, હું મારા હાટુ 1000 રૂપિયાના ફટાકડા મગાવું. હા તો મગાય ફટાકડા. અલે 1000 રૂપિયા. જા ફટાકડા લઈ આય. એ હારો. આમ જો બકુલ ને મમરો ફટાકડા વેચે ને ત્યાંથી લઈ આય જા. એ હારો. બે તું ખાટલે. હમણાં જો તું મારા 1000 રૂપિયાના ફટાકડા લાવે કે નહીં? હા તે વાંધો નહીં. કે હા કાકા, ભોળા દાદાની વાડીએ પગ્યા છે કે નહીં પગ્યા હોય? હે ઈ આમ ભોળા દાદાનો માણસ આવ્યો. તો વાંધો નહીં. હે ફટાકડા વેચવાનું ચાલુ કર્યું. જોતો આયા હું લખ્યું? બોમ્બ ફટાકડા સ્ટોલ. ખોટું લખ્યું. બોમ્બ નો લખવાનું હોય, બોમ્બ ફટાકડા સ્ટોલ લખવાનું હોય. એલા બરાબર જ લખેલું છે. બરાબર ક્યાં લખ્યું? તમે બોમ્બ લખ્યું ને બોમ્બ લખવાનું હોય. બ એટલે બકુલભાઈ, મ એટલે મમરાભાઈ. બકુલભાઈ મમરાભાઈ ફટાકડા સ્ટોલ એમ લખેલું છે. જગ્યા ઓછી હતી ને એટલે ટૂંકમાં લખ્યું. છેક 1000 રૂપિયાના ફટાકડા આપી જો. ખાલી 1000 રૂપિયાના જ ફટાકડા લેવા આવ્યો? 1000 રૂપિયાના ફટાકડા તમને ઓછા લાગે? એ હારું લાય પૈસા. લ્યો. આલે દાજી નહીં જતો. એ હારું. આલે લે એક રોકેટ ફ્રી. હે 1000 રૂપિયામાં એટલા જ ફટાકડા આવશે? કા 1000 રૂપિયામાં એટલા જ ફટાકડા આવે કે બધા ફટાકડા નો આવે? એ હારું. યો 1000 રૂપિયા તો આવી ગયા. પણ બકુલભાઈ હજી ફટાકડા વધ્યા. બધા ફટાકડા હમણાં વેચાઈ જશે. તો વાંધો નહીં. ત્યાં ભલે 1000 રૂપિયાના ફટાકડા મગાવ્યા, પણ તમારાથી કેહા કાકા જેવી દિવાળી ન થાય. એમ ન કહેતો. હું 500 વીઘાનો માલિક છું. લ્યા ભલા દાદા 1000 રૂપિયાના ફટાકડા લઈ આવ્યો. જો તું જો મારા કેટલા ફટાકડા લાવ્યો. ભલે તમે 1000 રૂપિયાના ફટાકડા લાવ્યા, હમણાં જો તું હું 2000 રૂપિયાના ફટાકડા લઈ આવું. ભલા દાદા કેહા કાકા 2000 રૂપિયાના ફટાકડા લાવે ને તો તમે 5000 ના ફટાકડા મગાવજો. નકર ઈ ગામમાં વાતો કરશે ભોળા દાદાની 500 વીઘાના માલિક છે તોય મેં એનાથી હારી દિવાળી કરી. હા આવવા દે ને ફટાકડા લાય. જો તું હું 2000 ના ફટાકડા લાવ્યો. હે ઉભો રહે તું. ફટાકડા લેવા ગયા લાગે. ભલે ને લેવા ગયો. હારું છું તમે અહીંયા આવ્યા. તે મારે ફટાકડા તો આવ્યા. યો બોલો બકુલભાઈ, હવે તો એમ થાય જા ફટાકડા વેચવા લાવ્યો હોત ને તો સારું હતું. તમે મૂંઝાઈ ગયા તા. ફટાકડા વેચાઈ જ જાય. હે હવે તો પાર્ટી આવે છે. હે બસ એટલા જ ફટાકડા છે? એટલા ફટાકડા તમને ઓછા લાગે? 7000 રૂપિયાના ફટાકડા છે. આપી દો બધા ફટાકડા. એ હારું લાવો પૈસા. અલ્યો કેહુડી મારી સામે બોલતી હતી. મારી જેવી દિવાળી તમારાથી ન થાય. હું 500 વીઘાનો માલિક છું. હાસો ભોળા દાદા, તમારા જેવી દિવાળી અમારાથી ન થાય. લ્યો બધા ફટાકડા આપી દીધા. લ્યો બોલો હવે તો આપણે ફટાકડા ફોડવાય ન રહ્યા. ભોળા દાદા લઈ ગયા. ઈ ફટાકડા આપણા જ છે એમ માનો ને. હા ઈ હાસુ. થોડો 5000 ના ફટાકડા લાવે ને તો હું 10000 ના ફટાકડા લઈ આવીશ. તો ભોળા દાદા 20000 ના ફટાકડા લઈ આવશે તો હું 30000 ના ફટાકડા લઈ આવીશ. ઈ આમ ભોળા દાદા ફટાકડા લઈને આવ્યા. જો તું જો મારાથી ઉપડે નહીં ને એટલા ફટાકડા લાવ્યો. 7000 ના ફટાકડા છે. હમણાં જો તું હું 10000 ના ફટાકડા લઈ આવું. હવે ફટાકડા જ નથી, બધા ફટાકડા હું લઈ આવ્યો. હે તો હાલો હવે ફટાકડા ફોડવી. ઉભો રે કે હું અહીંથી નીકળે ને ત્યારે ફટાકડા ફોડશું. એ હારો. કે આ કાકાને રોકડા પૈસા આપી દેવા છે કે ફટાકડા આપવા છે? પણ હવે ક્યાં ફટાકડા છે? હા ઈ હાસુ. જો બધા ફટાકડા વેચાઈ ગયા. હવે મને ફટાકડા ફોડવા આપો. તમારી પાસે છે ઈ ફટાકડા તમારા. હવે આમાં ક્યાં ફટાકડા છે? ખાલી ખોખું છે. તો લ્યો સાંદલિયા બોમ્બ લઈ જાઓ. ધુબાકા કરજો. યો બોલો મેં તમને કેટલા પૈસા અપાવ્યા તોય તમે મને ખાલી સાંદલિયા જ આપો. તો તમારે રોકડા જોવે છે? હા કેટલા પૈસા જોવે? 500 રૂપિયા આપો ને તો દિવાળી થઈ જાય ને. મમરાભાઈ 500 રૂપિયા કેયા કાકાને આપી દો. તો આપણે પૈસા ઘટશે. હા ઈ હાસુ. તો ભોળા દાદા પાસેથી 500 અપાવી દેવા છે. ભોળા દાદા થોડા કેયા કાકાને 500 રૂપિયા આપે. મને એક વિચાર આવ્યો. હું ઓરાવો લ્યો. એમ થાય. હાલો. ભોળા દાદા
એક ઓયડીમાં બોમ્બ ફોડું એટલે પડઘા પડશે. હે ઓય બાપા, પડઘા નહીં પડે, ઓયડી પડશે. ભોળા દાદા બોલો, તમારે ફટાકડાની હરીફાઈમાં ભાગ લેવો છે? એટલે એ જેને ફટાકડાની હરીફાઈમાં ભાગ લેવો હોય એને 500 રૂપિયા આપવાના અને એક ફટાકડો ફોડવાનો. જેનો અવાજ ઝાઝો આવશે એને એવોર્ડ આપવામાં આવશે. હે તો મારે હરીફાઈમાં ભાગ લેવો જ છે. ભોળા દાદા મારે ભાગ લેવો. અલે 10 રૂપિયા જા દુકાનેથી ભાગ લઈ આય. એમ નથી હું કહેતો, મારે હરીફાઈમાં ભાગ લેવો એમ કહું. ઓય બાપા, પણ હું હરીફાઈમાં ભાગ લઉં તો શું, તારે હું મને હરાવવો? અલ્યો 500 રૂપિયા. એ કાકા તમારે ભાગ લેવો ને? હા તો જાઓ, તમે ઓલી બાજુ ફટાકડો ફોડો અને ભોળા દાદા તમે આ બાજુ ફટાકડો ફોડો. અમે સામે ઊભા, કોને એવોર્ડ મળે હમણાં જોઈ. એ વાંધો નહીં. હાલો ભોળા દાદા જાઓ ફટાકડો ફોડો. એ હારું. કે કાકા એ સાંદલિયા બોમ્બ ફોડ્યો. હે ભોળા દાદા તો બહુ મોટો બોમ્બ ફોડ્યો લાગે. હાલો હાલો ફટાકડો ફૂટી ગયો, બહુ અવાજ આવ્યો. હે તો વાંધો નહીં. ભોળા દાદા તમે તો એમ ફટાકડો ફોડ્યો, હું બહુ અવાજ આવ્યો. તમારો પહેલો નંબર. આ તો એવોર્ડ તો આપો. લ્યો હેપી દિવાળી. હેલો યુટ્યુબ ફેમિલી, હંધાઈને આપણા જય માતાજી. જો આ મેં વિડીયો બનાવ્યો છે ભોળાદાના માણસની મેં એક્શન કરી છે, તમને બધાને ગમે છે, તમે બધા મારો વિડીયો જોવો છો તો ભોળાદાને ખૂબ ખૂબ આભાર. તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારી એક બીજી ચેનલ છે અભણ કોમેડી, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એમાં જાઓ. એમાં પણ અમે હારા કોમેડી વિડીયો બનાવી છીએ, તો એ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. બેયમાં અમારે કોમેડી કોન્ટેન્ટ આપશે. તો હંધાઈને જય માતાજી, લાઈક કરજો અને શેર કરજો.